મોહરમના તહેવારને લઈ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. મુસ્લિમ બિરાદરોનો મોહરમ પર્વ 8મી જુલાઈ સોમવારથી શરૂ થયો છે કે જે સતત 10 દિવસ સુધી ચાલે છે. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ દિવસો દરમિયાન ઠેર ઠેર તાજિયાઓની સ્થાપના કરવામાં આવે છે અને 9મા અને 10મા દિવસે તાજિયાઓના ભવ્ય જુલુસ નીકળે છે કે જેમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં મોહરમ શહાદતનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર પોલીસ મથક ખાતે પણ પોલીસ મથકના પીઆઈ એસી પરમારની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શ્રદ્ધાભેર મોહરમ પર્વની ઉજવણી થાય તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારના છોટાઉદેપુર તેમજ તેજગઢ શાંતિ સમિતિના સભ્યો તેમજ વિવિધ મહોલ્લાના તાજા કમિટીના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. ત્યારે પોલીસ મથકના પીઆઈ દ્વારા શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત શાંતિ સમિતિના સભ્યો વિવિધ મહોલ્લાના તાજા કમિટીના આયોજકોને આવકાર્યા હતા. કોમી એકલાસ તથા ભાઈચારા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મોહરમ પર્વની ઉજવણી કરવા અપીલ કરાઈ હતી. શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ છોટાઉદેપુર નગરમાં તમામ તહેવારો કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં જ ઉજવાય છે અને મોહરમ પર્વ પણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાશેની ખાતરી આપી હતી. આ શાંતિ સમિતિની મિટિંગમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સમી બાબા સાહેબ, મંત્રી યુનુસ ખાન પઠાણ, છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ નગર સેવકો વંદનભાઈ પંડ્યા, હાજી ફારૂકભાઈ પોદા, નરેનભાઈ જયસ્વાલ, અશોકભાઈ રોહિત, તેજગઢ મુસ્લિમ જમાતના અગ્રણીઓ હાજી નિજામભાઈ શેખ, સિરાજભાઈ શેખ, પરવેજભાઈ મકરાણી, સોયબભાઈ દાલ, સુખાભાઈ, છોટા ઉદયપુર શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તારીખ 17 તારીખના રોજ તાજિયા મોહરમનો તહેવાર આવતો હોય છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર, ટાઉન વિસ્તારની અંદર તથા તેજગઢ ગામની અંદર તાજિયા મોહરમનો જુલુસ નીકળનાર હોય, જે અનુસંધાને આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી. તહેવારની અંદર એવું છે કે 16 તારીખેના રોજ રાત્રિના રોજ કતલની નાઇટ હોય છે. એ દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી બંદોબસ્ત રાખવામાં આવે છે અને તે દિવસે તાજિયા રમતા હોય છે અને 17 તારીખના રોજ તાજિયાને ઠંડા કરવા માટે જુલુસ કાઢવામાં આવતું હોય છે. આ બંને દિવસો માટે અમારા તરફથી બહારથી પણ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અને શાંતિપૂર્ણ આપણો આ જે તહેવાર છે એ ઉજવાય એના માટે આજરોજ શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી અને તમામ આગેવાન, હિન્દુ આગેવાનો તથા મુસ્લિમ આગેવાનોએ બાંહેધરી આપેલ છે કે શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવાર ઉજવવામાં આવે. સઈદ સોમરા સાથે CN24 ન્યૂઝ છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.